અંકલેશ્વરમાં તાપમાન સતત 40 ડિગ્રીથી વધુ રહેતા ગરમીનો પારો રોજબરોજ ઊંચકાઈ રહ્યો છે। આવી ઉકળાટભરી પરિસ્થિતિમાં શહેરમાં બરફની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત રાસાયણિક ઉદ્યોગોમાં બરફનો મોટા પાયે ઉપયોગ થતો હોવાથી બરફ ઉદ્યોગમાં પણ તેજી જોવા મળી રહી છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફાર્મા, ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ જેવા ડેન્જરસ કેમિકલ્સ પ્લાન્ટમાં તાપમાન સંતુલિત રાખવા માટે બરફનો ઉપયોગ જરૂરી બની જાય છે। ઊંચા તાપમાને આ કેમિકલ્સ જ્વલનશીલ બની શકે છે, જેથી સુરક્ષા હેતુથી બરફનો વ્યાપક ઉપયોગ થતો હોય છે। ઉદ્યોગકારોનું માનવું છે કે વધતી ગરમીના કારણે આગામી દિવસોમાં બરફની ડિમાન્ડનો વધુ ઉછાળો આવી શકે છે। અંકલેશ્વર શહેરમાં ઠંડા પાણી, લસ્સી, દહીં વગેરે પીણા વેચતા સ્ટોલોમાં પણ બરફની માંગ વધી છે। આટલું જ નહીં, જાહેર સ્થળોએ થર્મલ બોટલ અને કુલર્સમાં પણ બરફનો ઉપયોગ વધતા ધંધામાં વ્યવસ્થા વધી છે। ઉદ્યોગ સંચાલકો જણાવી રહ્યા છે કે કેટલાક વર્ષોમાં કેમિકલ યુનિટો હવે પરંપરાગત બરફના ઉપયોગ બદલે ચિલિંગ પ્લાન્ટની દિશામાં વળી રહ્યા છે। આ બદલાવથી બરફ ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવ્યો છે। તેમ છતાં ગરમીના ઓવરલોડને કારણે ઉત્પાદન ક્ષમતા પર પણ અસર પડી છે। ખાસ કરીને ઉનાળામાં ઊંચા વીજ વપરાશને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા બરફ ઉત્પાદન પર સીધી અસર પડી છે। અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ જણાવે છે કે હાઇડ્રો પ્લાન્ટ તેમજ જમીન નીચેના પાણીનું સ્તર નબળું હોવા છતાં શિયાળામાં ભરેલા પાણીનો સ્ટોક હાલમાં પૂરતો છે। જો વીજ પુરવઠો નિયમિત રહે તો વધતી માંગને સંતોષવી શક્ય છે। નમસ્કાર, મારું નામ સમત ખેરાની છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 15 વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવે છે। અહીંયા બરફનું ઉત્પાદન થાય છે। હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે 42-43 ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય, આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે। સાથે સાથે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે। ત્યારે હવે ગરમી વધી રહી છે, તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે।